પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે માનવતા અધિકારોનું જતન, સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. મનુષ્યનો જન્મ થતાં માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે છે. આવા અધિકારો કોઈ આપતું નથી અને કોઈ છીનવી પણ શકતું નથી. આમ માનવ જીવનને અર્થપૂર્ણ, સંતોષજનક અને ગૌરવવાન બનાવે તેવા મુખ્ય અધિકારો અને તેવા પ્રકારના સ્વાતંત્ર્યને માનવ અધિકાર કહી શકાય. માનવ જે તક મેળવવા માટે સક્ષમ છે તે તક તેને મળે, ભયથી મુક્તિ મળે, તેના અધિકારો જૂટવાય નહીં તેવી મૂળભૂત આકાંક્ષાઓ છે. માનવી જન્મે છે, જીવે છે, પરંતુ પોતાનું જીવન જીજીવિષા સાથે જીવંતતાપૂર્ણક જીવી શકે તે માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્ય પણ છે. સમગ્ર વૈશ્વિક ફલક પર નજર નાખીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની અવિરત પ્રક્રિયાની જેમ માનવ અધિકારો હનનના બનાવો બન્યા જ કરે છે, જેનું મુખ્ય કારણ પોતાના જ અધિકારોની જાણકારીનો અભાવ છે અને અન્યના અધિકારોની અવગણના પણ છે. એટલે કે 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2 વિશ્વયુદ્ધે માનવતા, માનવ મૂલ્ય અને માનવ સંસ્કૃતિના વિધ્વંસક પરિબળો હતા. ભયાનક અંધકારમાંથી પ્રકાશનો ઉદય થયો અને અંતે યુનાઇટેડ નેશન્સે 10 ડિસેમ્બર 1948માં યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ માનવ અધિકાર અંગેના વિશ્વવ્યાપી ઘોષણાપત્રની જાહેરાત કરી અને તેથી વિશ્વમાં 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ત્યાર પછી આવા અધિકારોની જોગવાઈ કરતા જુદા જુદા 20 દસ્તાવેજોને અને સમજૂતીઓની જોગવાઈ થઈ હતી. દુનિયાના 120 દેશોએ દસ્તાવેજોને અનુમતિ આપી છે, જ્યારે ભારતમાં માનવ અધિકાર પંચની પ્રથમ વખત રચના 1993માં થઈ અને ઓક્ટોબર 2004 સુધીમાં 14 જેટલા રાજ્યોમાં પણ રાજ્ય માનવ અધિકાર પંચની સ્થાપના કરવામાં આવી. તેનો ઉદ્દેશ દેશના દરેક નાગરિકને પોતાનો અધિકાર મળી રહે તે છે. નાગરિકની શાંતિ, પ્રતિષ્ઠા અને પોતાના અસ્તિત્વ માટેનો ઉદ્દેશ આજે પણ આપણને મળી રહ્યો છે. માનવ અધિકાર એ માનવી સાથે થઈ રહેલા જુલમો રોકવા અને તેના સંઘર્ષોને એક નવી ઉડાન આપે છે. માનવ અધિકાર એટલે કોઈ પણ માનવીની જિંદગી, આઝાદી, બરાબરી અને તેના સન્માનનો અધિકાર, તે જ માનવ અધિકાર. આમાં ખાસ સ્ત્રી પુરુષ સમાનતા, ઊંચ નીચ ભેદભાવ, બાદબાકી, બકાતીકરણ, અલગતાલક્ષી વ્યવહાર પર ભાર મૂકવામાં આવ્યો છે. આ 3 મોરચે સમાજ, સમજ, સભાનતા અને સક્રિયતા કેળવાય ત્યારે આપણું પ્રજાસત્તાક રાજ્યમાં સમાજ, રાજ્ય અને દેશની ઉન્નતિ થાય. માનવ અધિકાર શબ્દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્દને સમજવો ખૂબ જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષિત રાખવામાં આવેલું છે. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે યુનોએ સૌ પ્રથમ વખત યુનિવર્સલ ડિક્લેરેશન કર્યું હતું. આ ઘોષણાપત્રમાં જણાવ્યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્મથી સમાન છે અને તમામને કોઈપણ જાત, કાળા, ગોરા, રંગ, વર્ણ, જાતિ, ભાષા, ધર્મ, રાજકીય કે અન્ય વિચારો, રાષ્ટ્રીય કે સામાજિક, મૂળ વતન, મિલકત, જન્મ કે અન્ય કોઈ હોદ્દાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્વતંત્રતાઓ પ્રાપ્ત થાય છે. માનવ અધિકાર ભંગની ફરિયાદ વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના કિસ્સામાં કોર્ટમાં જ ફરિયાદ કરી શકાય છે, પરંતુ તેના સિવાય પણ જેમ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRC તેમજ રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખિત ફરિયાદ કરીને આગળની કાર્યવાહી જરૂર કરી શકાય. આ ઉપરાંત મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગને પોતાની ફરિયાદ કરી શકે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના લોકો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ ફરિયાદ કરી તેમના માનવ અધિકારોના ભંગ બદલ વળતર પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં જો આપણે મુક્તપણે આપણા અધિકારો ભોગવવા માંગતા હોઈએ તો આપણે પણ બીજાના માનવ અધિકારોને માન સન્માન આપતા શીખવું જ પડશે અને ત્યારે જ આપણે આપણા અધિકારોનો વધુમાં વધુ સારી રીતે ઉપભોગ કરી શકીશું અને સમાજના તમામ વ્યક્તિને તેના માનવ અધિકારોની જાળવણી કરવામાં મદદરૂપ થઈ શકીશું. માનવતા અધિકારોનું જતન એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ.